બોટાદ પોલીસને મળી છે મોટી સફળતા। ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારાઓની ધરપકડ કરી લેવાઈ છે। ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર 2 લોકોની ધરપકડ કરાઈ છે। બોટાદના કુંડલી ગામ પાસેથી 2 લોકોની ધરપકડ કરાઈ છે। જયેશ ઉર્ફે જરો નાગર બાવળિયાની ધરપકડ કરાઈ છે તો રમેશ કાંજી સલિયાની પોલીસે ધરપકડ કરી છે। મુસાફરોને લૂંટવાના ઈરાદે ટ્રેક પર લોખંડનો ગડર તેઓએ મૂક્યો હતો। બંને શખ્સોએ આર્થિક તંગીમાં હોવાને કારણે આ ષડયંત્ર રચ્યું હતું અને YouTube પર વિડીયો જોઈને તેઓએ ઘટનાને અંજામ આપ્યો હતો। 25 સપ્ટેમ્બરે મોડી રાત્રે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો। સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી હતી। વિશેષ તપાસ દરમિયાન બોટાદ જિલ્લાની ટીમને 2 વ્યક્તિઓ વિશે અમારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન રિસોર્સિસમાંથી માહિતી મળેલ અને એ બંને વ્યક્તિઓ આ બનાવ બન્યા પછી જગ્યા પરથી નાસ્તા ફરતા હતા તેમજ પોલીસની પૂછપરછમાં પણ ગોળ વાત કરતા હતા। આરોપીઓની વિગત આપું તો ત્યાં બાજુમાં જ ગામ છે અળવ, ત્યાંના રહેવાસી છે રમેશ ઉર્ફે રમોડિયો સલિયા, જે 55 વર્ષની ઉંમરનો છે, ખેતમજૂરી કરે છે આ બનાવવાળી જગ્યાની નજીક, અને એનો સાથીદાર છે જયેશ ઉર્ફે જલો બાવળિયા, એ 24 વર્ષની ઉંમરનો છે, એ પણ ખેતમજૂરી અને હીરા ઘસવાનું કામ કરે છે। એટલે આ લોકોનો ઈરાદો એવો હતો કે ટ્રેનને જગ્યા પરથી ડીરેલ કરીને ટૂંકમાં નુકસાન પહોંચાડીએ તો ટ્રેનના ડબ્બાઓ છે એ ખેતરમાં આવે એટલે જે તેમાં પેસેન્જરો હોય એનો માલ સામાન અને એમાંથી લૂંટી લેવાના ઈરાદાથી આખું એમણે કાવતરું કર્યું હતું।